વડોદરા શહેર વોર્ડ નંબર 8માં આવેલ ખોડિયાર સોસાયટી ખાતે છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યાને લઈને સ્થાનિકોએ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। વડોદરા મહાનગરપાલિકાના નગરસેવકો સિક્કિમના પ્રવાસ જઈને પ્રજાના પૈસા વેડફાટ કરી રહ્યા છે, ત્યારે સ્થાનિક લોકોને પીવાના પાણીની સમસ્યા દૂર કરવી જોઈએ। વોર્ડ નંબર 8માં આવેલ ખોડિયાર સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યાને લઈને સ્થાનિક લોકોએ બેનર લઈ દેખાવો કર્યા હતા અને આવેદનપત્ર આપ્યું હતું। વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર 8 ની વાત કરવામાં આવે તો એમાં આવેલી ખોડિયાર સોસાયટીમાં છેલ્લા 6 મહિનાથી ગટરનું પાણી પીવાના પાણી સાથે મિક્સ થઈને પીવાના પાણી સાથે આવ્યું છે, ત્યારે સ્થાનિક લોકોએ વારંવાર ચૂંટાયેલા પ્રતિનિધિઓને એટલે કે કોર્પોરેટર અને ધારાસભ્યશ્રીને વારંવાર રજૂઆત કરી છે, તેમ છતાં અહીંનું કોઈ પણ નિરાકરણ નથી આવ્યું। અહીંયા જ્યારે વહીવટી પાંખને કહેવામાં આવે છે અધિકારીઓને, ત્યારે અધિકારીઓ પણ સાંભળતા નથી। ત્યારે આજે આ લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે કે કોઈ પણ ચૂંટાયેલા કોર્પોરેટર અને ધારાસભ્યોએ પ્રવેશ કરવો નહીં। મારે દુઃખ સાથે કહેવું પડે છે કે એ લોકોને સિક્કિમ જવાનો ટાઈમ છે, પરંતુ અહીંયા પ્રજાની મુશ્કેલીઓ સાંભળવાનો ટાઈમ નથી। આજે 22 લાખ રૂપિયા ખર્ચી અને તમે સિક્કિમની જે પ્રવાસે ઉપડી ગયા છો, એના કરતા જો એ 22 લાખ રૂપિયા આવા ગરીબ અને મધ્યમ વર્ગને આવી સોસાયટીમાં જો નાખ્યા હોત તો આજે લોકોને પીવાનું ચોખ્ખું પાણી મળ્યું હોત। આજે અમારે વિરોધ એટલા માટે કરવો પડ્યો છે, આ સ્થાનિક લોકો વિરોધ કર્યો છે કે ભાઈ કોઈ પણ હિસાબે અમને ચોખ્ખું પીવાનું પાણી મળવું જોઈએ। અમે ખોડિયાર સોસાયટીમાં રહીએ છીએ અને મારું નામ રાધા શર્મા છે। મેં કેટલા 6 મહિનાથી કેટલા કમ્પ્લેનો કરી છે, પણ આ કમ્પ્લેનોને કોઈ સિરિયસલી લેતું જ નથી। આજે અમારા છોકરા માંદા પડી ગયા છે, કોઈને પેટની સમસ્યા, કોઈને કંઈક ને કંઈક સમસ્યા થાય છે। અમારે આ બધો પૈસો દવાખાનામાં નાખવાનું, અમે આ કોર્પોરેટરને બસ એટલું જ કહેવા માંગે છે કે આનું કંઈક નિકાલ લાવો તો ભવિષ્યમાં આ છોકરાઓ થોડા સારા રહે। બસ અમારે તો એ જ કહેવું છે કે ભાઈ આ પાણીનો નિકાલ લો તો જ અહીંયા ચૂંટણીનો વોટ લેવા આવજો, નહીં તો ના આવતા। સમસ્યા 6 મહિનાથી છે, પણ 6 વર્ષથી ક્યારનું અમે કહીએ છીએ, પણ 6 મહિનાથી તો વધારે જ છે। અને આજે અમે કંટાળીને છેલ્લે બસ આવું જ કહીએ છીએ કે તમે આ નિકાલ ના લાવતા હોય તો અહીંયા વોટ લેવા ના આવતા। અહીંયા